સુરત શહેરમાં ગઈકાલે બપોર પછી સાંજ સુધીમાં 4 કલાકમાં ખૂબ જ વરસાદ ખાબક્યો હતો, જેને લઈ રસ્તાઓ પર ગોઠણ સુધી પાણી ભરાઈ જવા પામ્યા હતા. સુરતના પોસ્ટ વિસ્તાર એવા અઠવા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જો કે અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ આ લોકોની મદદે આવ્યો હતો અને તેમને સહી સલામત બહાર નીકળવાનો માર્ગ બતાવ્યો હતો. આજે પણ વરસાદ સતત યથાવત ચાલુ છે, ત્યારે શહેરભરની પોલીસ પાણી ભરાયેલા રસ્તાઓ પર ઉતરી લોકોની મદદ કરી રહી છે. ગોઠણ સમા પાણીમાં બંધ પડેલા ટુ વ્હીલરોને ખેંચીને પાણીમાંથી બહાર કાઢી લોકોની મદદ કરી રહી છે. જ્યારે ભારે વરસાદથી વૃક્ષોનો શોધ પડી ગયો હતો. અથવા ગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ હરિયા પોતાના વિસ્તારમાં આખી ટીમ સહિત રાહદારીઓને મદદ થવા ધોધમાર વરસાદમાં પહોંચ્યા હતા. અનેક ટુ વ્હીલર અને ફોર વ્હીલર બંધ પડી જવાના કિસ્સા સામે આવ્યા હતા. હજારો લોકો પાણી ભરાવાથી પરેશાન થયા હતા, જેમને શહેર પોલીસે સહી સલામત માર્ગ પસાર થવામાં મદદ કરી હતી. રવિવારે રજાના દિવસે સુરતીઓ ડુમસના દરિયા કિનારે જઈને મજા માણતા હોય છે, ત્યારે સુરતીઓ ડુમસના દરિયા કિનારે પહોંચ્યા હતા અને ત્યાંથી સાંજે પરત ફરતા સમયે સુરતને જ દરિયાના રૂપમાં જોઈ લીધું હતું. 6 વાગ્યા બાદ વરસાદ શરૂ થવાના કારણે ફરવા નીકળેલા સુરતીઓ અટવાઈ ગયા હતા. સુરતમાં વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા વૃક્ષોનો શોધ વળી ગયો હતો. આથી ફાયર વિભાગ સતત દોડી રહ્યું હતું. 39 જેટલા વૃક્ષો ભારે પવનથી ધરાશાયી થયા છે. વૃક્ષો પડવાને કારણે ફાયર વિભાગ દ્વારા તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ પણ ફાયર વિભાગની 9 જેટલી ગાડીઓ સતત દોડી રહી છે. ગઈકાલે સાંજે 6 વાગ્યા બાદ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો અને આ સાથે જ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. 4 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભારે પવનના કારણે સુરત શહેરમાં 39 જેટલા ઝાડ પડી ગયા હતા, જેને લઈને સુરતનો ફાયર વિભાગ સતત દોડી રહ્યો છે. સુરતમાં રાંદેર વિસ્તારમાં સૌથી વધુ 15 વૃક્ષો પડી ગયા હતા. આ વૃક્ષોને હટાવવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે ફાયર વિભાગના કંટ્રોલ રૂમ પર સતત કોલ દાબી રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાં ઝાડ પડવાના કારણે ફાયર વિભાગની ગાડીઓ સતત દોડી રહી છે. ત્યારે હાલ પણ 9 જેટલી ફાયર વિભાગની ગાડીઓ શહેરમાં ફરી રહી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.